પોલીસે અત્યાર સુધીમાં 5 જેટલી ટીમોનું ગઠન કરેલું છે, જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે. સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે એક એવું વર્ણન છે કે એ વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું. અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે આવા તિલક ક્યાં ક્યાં કોઈ મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે? જો અહીંયા તિલક થાય છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય, ત્યાં ઉપલબ્ધ ના હોય ને બહાર નીકળતા કોઈ દુકાનમાં ઉપલબ્ધ તમામ સીસીટીવી કેમેરાને કવર કરી આવા કોઈ પણ માણસ કે જેને આવા પ્રકારનું તિલક હોય તમામ પ્રકારના તિલક વાળાના ફોટા ભેગા કરી અને અમે લોકો જે છે એક એનું બનાવી આલ્બમ અને અમે દેખાડી રહ્યા છીએ જેથી કરીને આરોપીની ઓળખ થાય. એટલું જ નહીં, જે પ્રકારનો એનો બાંધો, એની કટ, એની કાઠી છે, એનું કદ છે, આવા પ્રકારના તમામ આરોપીને ફિઝિકલ બી લાવી એનું ઇન્ટ્રોગેશન કરી અને એક ટીમ જે છે એ એનું વેરિફિકેશન કરી છે કે આમાંથી તો કોઈ આરોપી છે કે નહીં. એ સિવાય અમારી એક લોકલ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ, એક ટીમ અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ, એક ટીમ જે એએસપી સાહેબે બનાવેલી છે એ, અને અમારા જે પીએસઆઈ છે લોકલ, એમના દ્વારા બી અલગ એક ટીમનું ગઠન થયેલું છે કે જે લોકો તમામ આવા શકમંદો ઉપર નજર રાખીને તેમને ભેગા કરી રહ્યા છે, તેમની માહિતી એકઠા કરી રહ્યા છે. આ પ્રકારે આપણા ભાભરની અંદર જ આપણા આ આખા જિલ્લાની એલસીબી, એસઓજી અને સાયબરની ટીમ હાલમાં બી ઉપસ્થિત છે. હું તો છું જ, મારા એએસપી તો છે જ, પરંતુ આખી ટીમ બી ઉપસ્થિત છે. અને મને એટલો વિશ્વાસ છે કે આખા ભાભરમાં રહેલો એક પણ સીસીટીવી કેમેરા અમે અનટર્ન મૂકવાના નથી. અમે તમામ સીસીટીવી કેમેરાને ચેક કરી એ તમામ લોકોના જે પ્રકારનું વર્ણન છે એ પ્રકારનું કરીને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. નંબર 1 આ વસ્તુ. નંબર 2, અમારી પાસે એક અલગથી ડોગ સ્ક્વોડની ટીમ છે. આ ડોગ સ્ક્વોડની ટીમને જ્યારે બી એને કોઈ સ્મેલ દેવામાં આવે છે ત્યારે એ શકમંદ પાસે જાય છે. અમે ગઈકાલથી જ આ ડોગ સ્ક્વોડને એક્ટિવ કરેલી છે. ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે બી આપણા અહીંયા બાબરમાં ઉપસ્થિત છે અને અમે એ કામ બી કરી રહ્યા છીએ. નંબર 3, ત્યારબાદ આવે છે ફિંગરપ્રિન્ટ માટેની ટીમ. તો એફએસએલની ટીમ આપણા બનાસકાંઠા પોલીસ પાસે ઉપલબ્ધ છે. એફએસએલની ટીમ બી ગઈકાલે આવી ગઈ હતી અને જો કોઈ પણ જગ્યાએ આવા આરોપીની ક્યાંય પણ એની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ થાય તો એ માટેના બી પ્રયાસ ચાલુ છે. અને તમને જાણીને આનંદ થશે કે આ ફિંગરપ્રિન્ટ અમે માત્ર એફએસએલમાં જો મોકલીએ છીએ અને એ આરોપીનો ભૂતકાળમાં કોઈ પણ ઇતિહાસ રહેલો હોય, કોઈ પણ ઇતિહાસ, તો એની સાથે ફિંગરપ્રિન્ટ મેચ થઈ જાય છે અને એમને ઓટોમેટિક એનું નામ અને એડ્રેસ પણ મળી જાય છે. એટલે આપણી ફિંગરપ્રિન્ટની ટીમ પણ આ કામ કરી રહી છે. આ પ્રકારે તમે જોતા આપણને ખ્યાલ પડશે કે આપણા તમામ જે ટેકનિકલ એક્સપર્ટની ટીમ કહેવાય કે જેમાં ડોગ પણ આવી ગયા અને એફએસએલમાં એ તો છે જ, પણ સાથે આપણા ભાભરમાં જેટલા મોબાઈલ ટાવરો ઉપલબ્ધ છે, અમે એ કંપની પાસે ડિટેલ માંગેલી છે કે આ એરિયામાં રહેલા તમામ મોબાઈલ ટાવરો ની અંદર જેટલા પણ નંબરો પડેલા હોય આ નજદીકના વિસ્તારમાં તમામ નંબર અમને આપો, જેથી કરીને અમે એક પછી એક એ નંબરોને એ સમયગાળો જે હતો એમાં અમે વેરીફાઈ કરી શકીએ. એટલે મારી જે કોમ્પ્યુટર બ્રાન્ચની અને જે સાયબરની ટીમ છે એમાં પણ કામ કરી રહી છે, જેથી કરી અને આપણે ટેકનિકલ સર્વેલન્સમાં પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય વસ્તુ બાકી રાખવા માંગતા નથી. હું આપ લોકોને એ વિશ્વાસ વ્યક્ત કરવા માંગુ છું કે અમારી પોલીસની ટીમ જેવી રીતના સાહેબે વાત કરી કે એ ટીમમાં પીએસઆઈ જે છે એ માત્ર 2 કલાક સુતેલા હશે. હું પીએસઆઈ નહીં, હું આપને કહેવા માંગીશ કે મારી એલસીબી અને એસઓજીની ટીમ પણ આટલું જ કામ કરી રહી છે. જ્યાં સુધી આરોપી નહીં પકડાય, અમને લોકોને એમ લાગશે નહીં કે અમારા પ્રયત્નોમાં ક્યાંય પણ ઓળખ છે, ત્યાં સુધી મારી ટીમ અહીંથી હલવાની બી નથી. એ હંમેશા અહીંયા સર્વને એક વિનંતી છે. હમણાં જેવી રીતના વાત કરી કે અમે આવતીકાલે બદલી વિરામ રાખીશું. મિત્રો, એ આપ સૌને વિનંતી છે કે ભારત આપણે કોઈ પણ બંધ રાખીએ, કોઈ પણ વિરોધ પ્રદર્શિત કરીએ, રેલી કાઢીએ, વિરોધ પ્રદર્શિત કરીએ, નો ડાઉટ આપણા મનમાં આક્રોશ છે. આજે કોઈ પણ ધર્મ, આપણે જૈન ધર્મ, કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિ સાથે હું તો કહેવા માંગીશ કે કોઈ ધર્મના હોય કે ના હોય, એક પણ મહિલા ની સાથે આવું થયેલું કૃત્ય એ સ્વીકાર્ય નથી. તો